તો રાજકોટમાં આવતીકાલે ભાજપના તમામ ઉમેદવારો ફોર્મ ભરશે। બહુમાળી ભવન સર્કલ ખાતે ભવ્ય જનસભાનું આયોજન કરાયું છે। જનસભા બાદ તમામ ઉમેદવારો એક સાથે ફોર્મ ભરશે। ભાજપ દ્વારા ફોર્મ ભરવા માટેની તૈયારીઓ પૂર્ણ થઈ છે। શક્તિ પ્રદર્શન માટે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। સ્થાનિક નેતાઓ અને સાધુ સંતો જનસભામાં હાજર રહેશે। ઉમેદવારોના નામ અંગે કોઈ અસમંજસ નથી તેવું ભાજપ આગેવાને જણાવ્યું। પક્ષના તમામ કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો છે। ભાજપ આ ચૂંટણીમાં ભવ્ય જીતનો આશાવાદ સેવી રહ્યું છે। મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ યોજાવાની છે તેનું ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે ને તેને લઈને અત્યારે ભારતીય જનતા પાર્ટી છે તેમના દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવશે ને અહીંથી જ તમામ ઉમેદવારો છે તે ફોર્મ ભરશે। આપણી સાથે સિનિયર આગેવાન વિરેન્દ્રસિંહ ઝાલા છે। બાપુ, ખાસ તો કેવી તૈયારીઓ છે અને કઈ રીતના કાલનો કાર્યક્રમ રહેશે? આવતીકાલે અમારા તમામ ઉમેદવારો ફોર્મ ભરશે। પોતપોતાના વોર્ડમાંથી રેલી સ્વરૂપે આવી અને અહીંયા સભા સ્વરૂપે મળી અને ત્યારબાદ અહીંયા સાધુ સંત, અમારા વરિષ્ઠ આગેવાનો, જૂના નવા બધા કાર્યકર્તાઓ, વોર્ડના પ્રમુખ, મહામંત્રી તમામ સાથે મળી કાર્યકરો સાથે ફોર્મ ભરવા જશે। એટલે એવી ચર્ચાઓ છે કે નામ હજી જાહેર નથી થઈ, આવતીકાલે અંતિમ દિવસ છે, ક્યાંક ઉમેદવારોના નામને લઈને અસમંજસ છે કે કોઈ એવી ચર્ચાઓ છે? ઉમેદવારના નામને લઈને કોઈ અસંમત નથી। નામો એક પછી એક અત્યારે જિલ્લા વાઇઝ ડિક્લેર થઈ રહ્યા છે। ત્યાં પણ તમામ જિલ્લાઓના નામ ડિક્લેર કરવાના હોય, રાજકોટનો ટર્ન આવશે ત્યારે રાજકોટના નામ પણ ડિક્લેર થઈ જશે। ચોક્કસ તો તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। વિશાળ રેલીનું આયોજન છે તે આવતીકાલે કરવામાં આવશે ને ત્યારબાદ અહીંયા જનસભા ને ત્યારબાદ તમામ ઉમેદવારો છે તે પોતાનું ચૂંટણીનું ઉમેદવારી ફોર્મ ભરશે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।